વાલા વિદ્યાર્થી મિત્રો, ગણિતના આ લાઈવ લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ચેપ્ટર નંબર 8 સંકલનના ઉપયોગો ભાગ 5 અંતિમ ચરણમાં આપણે પહોંચી ગયા છે. શું તમને મારો અવાજ સંભળાય છે? વિદ્યાર્થી મિત્રો, અવાજ સંભળાય છે? સ્ક્રીન દેખાય છે? વેરી ગુડ. જો બધું જ પોઝિટિવ હોય તો આપણે આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આ જે સારાંશ છે જે આપણે આગળની 5 રીત ભણી ગયા છીએ એ જ રીતનો અહીં ઉપયોગ કરી આપણે આગળ વધવાનું છે મિત્રો. ઉદાહરણ નંબર 15. બિંદુગણ XY જ્યાં 0 લેસ ધેન ઇક્વલ ટુ y લેસ ધેન ઇક્વલ ટુ x² પ્લસ 1, 0 લેસ ધેન ઇક્વલ ટુ y લેસ ધેન ઇક્વલ ટુ x પ્લસ 1 અને 0 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 2 થી આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા અસમતા આપેલી છે. સૌપ્રથમ અહીં 0 લેસ ધેન ઇક્વલ ટુ y લેસ ધેન ઇક્વલ ટુ x² પ્લસ 1 આ પહેલી અસમતા છે. પણ એમાંથી માટે આપણે એવું ધારવું છે કે y બરાબર x² પ્લસ 1 ધારીએ. સમીકરણ નંબર 1 કે જે પરવલય દર્શાવે છે. એકદમ બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એ જ રીતે તથા 0 લેસ ધેન ઇક્વલ ટુ y લેસ ધેન ઇક્વલ ટુ x પ્લસ 1 એ પણ અસમતા છે. પણ ધારવાનું છે આપણે એ, ધારો કે y બરાબર x પ્લસ 1 લઈએ તો જે રેખા દર્શાવે છે. રીત નંબર 4 નો આપણે ઉપયોગ કરીએ. રીત નંબર 4 નો મતલબ એવો છે દોસ્તો કે આપણે આ બંનેને પહેલાં ઉકેલીએ છીએ. એટલે સમીકરણ 1 અને 2 ને આપણે પહેલાં ઉકેલીએ તો શું મળશે? x² પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 1 થશે. x² માઇનસ x બરાબર 0. x સામાન્ય તો x બરાબર 0 અને x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 એમાંથી મળશે x1. જો x 0 હોય તો y1 મળશે આ સમીકરણ પરથી, અને જો x 1 હોય તો y2 મળશે. તો અહીંયા આપણને છેદ બિંદુઓ મળશે 0,1 અને 1,2. મિત્રો, અહીંયા સુધી લગભગ તમને બધું ક્લિયર છે. એક રેખા છે અને એક વક્ર છે. આપણે આલેખના નિરૂપણમાં સૌથી પહેલાં જોઈશું. જુઓ મિત્રો, 1 2 3, 1 2 3 4 અને આ 0 છે. પહેલો જે વક્ર છે, પહેલું બિંદુ 0,1 એ અહીંયા બિંદુ છે. પછી બીજું બિંદુ છે 1,2 એ અહીંયા બિંદુ છે. આપણે પહેલો જે વક્ર છે પરવલયનો છે, y² છે, એટલે આ u પ્રકારનો આલેખ છે મિત્રો. પણ ઉગમ બિંદુથી પસાર થવાને બદલે એ આ બિંદુમાંથી પસાર થયો છે.
આ થઈ ગયો y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 1, પરંતુ આમાંનો કયો ભાગ એ આપણે આવરી લેવાનો છે? તો પહેલી કદી છે વાત કે 0 લેસ દેન ઇક્વલ ટુ y ધન છે, એટલે એક વાત તો નક્કી છે કે એક્સ અક્ષથી ઉપરનો જ પ્રદેશ લેવાનો છે. એમાં એ કયો પ્રદેશ? તો આપણે એક અસમતા લઈશું, આ બિંદુ લઈએ, અસમતા y લેસ દેન ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 1 છે. બિંદુ 0 0 માટે વિચાર કરીએ. x ના સ્થાને 0, y ના સ્થાને 0, 0 ઇઝ લેસ દેન ઇક્વલ ટુ 0 સ્ક્વેર પ્લસ 1, તો 0 લેસ દેન ઇક્વલ ટુ 1 જે સત્ય છે. એનો મતલબ એવો થાય કે આ અસમતા જે એટલે કે આ અસમતા 0 0 ને સમાવે છે. જો 0 0 ને સમાવે તો આ જે વિભાગ છે એ વિભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું થશે. અસમતા એક નથી મિત્રો, ઘણી બધી છે. ચલો ત્યાર પછી રેખા છે તથા બીજી અસમતા y ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ હવે આની અંદર પણ બિંદુ છે 1,2 એ આ વક્ર ઉપરનું બિંદુ છે, રેખા ઉપરનું પણ બિંદુ છે. એટલે રેખાને જરાક હવે થોડી અલગથી એનો આકાર થોડો આપણે ચેન્જ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, જરાક ધ્યાનથી જોશો. આમ કહીશું આપણે તો આ ભાગ લેવાનો છે, બરાબર છે. હવે આની અંદર પણ 0 0 માટે વિચાર કરીએ તો 0 ઇઝ લેસ દેન ઇક્વલ ટુ 0 પ્લસ 1, તો 0 ઇઝ લેસ દેન ઇક્વલ ટુ 1 જે સત્ય છે, એટલે આ પણ 0 0 ને સમાવે છે. રેખાનું બિંદુ અહીં આવશે, આ માનો કે 1 છે તો 1,2 આ બિંદુ છે, આ બિંદુ છે, એટલે આને બંનેને જોડી દઈએ હજુ જરાક રેખાને સરખી રીતે આપણે ડ્રો કરીએ. આવી રીતે આપણને આ રેખા મળશે. ચલો એકદમ ક્લિયર વાત છે વિદ્યાર્થી મિત્રો. હવે આ 0 0 ને સમાવે છે અને એક્સ અક્ષથી ધન, એટલે આ પણ આ જે આલેખ છે, હવે વક્રની નીચેનો આલેખ લઈશું આપણે, એટલે આ ભાગ આપણે લેવાનો છે. હવે કીધું છે તથા 0 લેસ દેન ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઇક્વલ ટુ 2, તો આ જે રેખા છે એનું નામ x બરાબર 0, પછી x બરાબર 1 અને x બરાબર 2 અહીંયા વિચારીએ આપણે, તો આ જે વિચાર આવશે તે x બરાબર 2, આની અંદરનો વિભાગ એટલે પાછો આ વિભાગ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આ બધામાં જે ભાગ બધી વખતે આવ્યો છે એટલા જ ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે વિચાર કરીએ તો ક્ષેત્રફળ જુઓ કેટલા ભાગનું આપણે શોધવાનું છે એ હું તમને ખાસ બતાવી દઉં. આપણે આટલા ભાગનું ક્ષેત્રફળ
આપણે આ વિભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. વક્રની નીચેનો વિભાગ છે વિદ્યાર્થી મિત્રો, રેખાની નીચેની. એટલે અહીંયા તમે જુઓ, આ વિભાગનું આપણે જો ક્ષેત્રફળ શોધવાનું થાય, વાલા વિદ્યાર્થી મિત્રો, વાત એકદમ મગજમાં બેસે છે બધાને. આવી રીતે છે. હવે આપણે એમાં આગળ વધવું છે. તો કયો વિભાગ છે? તો એ વિભાગ જે છે તે આ એક વક્રની નીચેનો છે. એટલે અહીંયાથી બીજી પણ રેખા આપણે દોરીશું. થોડી ત્રાસી છે પણ સ્વીકાર લેજો વિદ્યાર્થી મિત્રો. x બરાબર એક રેખા. એટલે અહીંયા આપણને બે ભાગ દેખાય છે. પહેલો ભાગ છે આ એક, આ A1, અને બીજો ભાગ છે આ A2. આપણે આ બે વિભાગનું ક્ષેત્રફળ શોધવાનું થશે. એકદમ ક્લિયર છે. હવે આપણે જે ચર્ચા કરી છે તે અહીં આપેલ અસમતાઓ માટે દર્શાવેલ ઘાટા ભાગનું ક્ષેત્રફળ A બરાબર A1 વત્તા A2. બે ભાગનું ક્ષેત્રફળ આવશે. નામકરણ આપણે કંઈ પણ લખી શકીએ છીએ. એમાં જુઓ, આ વિભાગ આવશે A1, એટલે કોનું ક્ષેત્રફળ કહેવાશે? નામકરણ કરવું તો જુઓ, આ તો O છે. O, A, B, C, D અને E. તો પહેલો જે વિભાગ આવશે એ O. જુઓ, ચાપ છે મિત્રો, અહીંયા ચાપ છે, આ ભૂલાય નહીં. આ ચાપવાળો વિભાગ છે. ચાપવાળો વિભાગ O, A, B, E. વિભાગનું ક્ષેત્રફળ વત્તા B, C, D, E વિભાગનું ક્ષેત્રફળ. ધ્યાનથી સમજજો, પણ આ ભાગની અંદર AB ચાપ લેવાની છે આપણે, કારણ કે રેખાનો ભાગ અને ચાપની ભાગ વચ્ચે થોડું અંતર છે. એકદમ ક્લિયર છે અહીંયા વિદ્યાર્થી મિત્રો? બરોબર સમજાય છે? એટલા માટે આપણે એને બે ભાગમાં વહેંચ્યા છે. ચલો, એના બરાબર માનાંકમાં I1 વત્તા માનાંકમાં I2. સમીકરણ નંબર આપણે 3 આપીએ. આ આપણે શોધવાનું છે, જ્યાં I1 જે આવશે તે 0 થી 1 y dx આવશે. અને I2 પણ આવશે 1 થી 2 y dx. 0 થી 1 પ્રથમ વખતે વક્ર આવશે x² + 1 dx, અને આ વખતે માત્ર ને માત્ર રેખાવાળો ભાગ છે x + 1 dx. એ આપણને જુઓ કેવી રીતે ખબર પડી? તમે જુઓ, B અને C વચ્ચે માત્ર ને માત્ર રેખાનો ભાગ છે આ, પણ AB વચ્ચે જે વાત કરીએ આ વક્રનો ભાગ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? આ ધ્યાન આપીશું. આનું સંકલન થશે x³ / 3 + x. લિમિટ આવશે 0 થી 1, એટલે 1/3 + 1 - 0, એટલે આ થઈ ગયા 4/3. આનું સંકલન x²/2 + 1 નું સંકલન x આવશે 1 થી 2. 1/2 નહીં, પહેલા 2 નો વર્ગ આવશે 4, એટલે 4/2 + 2 -1/2 + 1. આ થઈ ગયા 2 + 2 4 -3/2. 4 2 8 - 3, એટલે આ થઈ ગયા 5/2. માટે A બરાબર પહેલો જે વિભાગ છે તે 4/3 વત્તા 5/2. લસા લઈશું તો 4 2 8, 5 3 15 ભાગ્યા 6. તો 15 ને 8 થઈ ગયા 23 ભાગ્યા 6 એકમ. આ વિભાગનું ક્ષેત્રફળ રહેશે.
વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર પ્રશ્નને બરાબર ચેક કરી લેશો. વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રકારનો પ્રશ્ન હવે આપણે સ્વાધ્યાય 8 ની વાત કરી રહ્યા છીએ. એક્ઝામ્પલ નંબર 15. ક્રમિક જોડ xy જ્યાં બિંદુનો ગણ છે આ y² ≤ 4x અને 4x² + 4y² ≤ 9 થી આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. વાલા વિદ્યાર્થી મિત્રો, જવાબની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અહીં 4x² 4y² ≤ 9, પણ આપણે એવું ધારીએ છીએ, ધારો કે 4x² + 4y² = 9. આપણે આને સમીકરણ નંબર 1 હાલ આપીએ છીએ. આ અસમતા છે. પહેલી અસમતા આપણે આને લઈએ છીએ, તથા અસમતા 2 y² ≤ 4x, પરંતુ ધારો કે y² = 4x આને આપણે ધારી છે. સૌથી પહેલા તો બંને વક્રોના છેદબિંદુ માટે પ્રયત્ન કરીશું. એટલે સમીકરણ 1 અને 2 ને ઉકેલતા આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ભાઈ. તો અહીંયા જુઓ, 4x² + 4y² ના સ્થાને 4x = 9 છે. એને આપણે આ બાજુ લાવ્યા તો -9 = 0 થયા. 4x² + 16x -9 = 0. 9 4 36 ના 2 ભાગ પાડીશું કે જેથી બાદબાકી કરતા 16 મળે. તો 18 2 36. 4x² + 2x -18x -9 = 0. 2x કોમન, 2x + 1 -9 કોમન, 2x + 1 એના બરાબર 0. એટલે 2x + 1 અને 2x - 9 = 0. 2x + 1 = 0 અને 2x - 9 = 0. જેથી x બરાબર મળશે 1/2 અને x બરાબર મળશે અચ્છા, અહીંયા ગડબડી થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. મોટા પદનું જે ચિહ્ન છે એ નાનાને મળી ગયું. ચલો, થોડું અહીંયા ફેરફાર આવશે, તો ચિંતા નહીં કરશો વિદ્યાર્થી મિત્રો. જરા ફરી એકવાર જોઈ લઈશું આપણે આને. મોટા પદનું ચિહ્ન પ્લસ રહેશે, નાના પદનું ચિહ્ન ઋણ રહેશે. એટલે અહીંયા માઇનસ આવશે, અહીંયા પ્લસ રહેશે, અહીંયા માઇનસ રહેશે, અહીંયા પ્લસ રહેશે. આ માઇનસ છે, પણ અહીંયા પ્લસ રહેવાથી આ મળશે આપણને -9/2. હવે આમાંથી સાચા ઉકેલની આપણે ચર્ચા હાલ છોડી દઈએ છીએ. એક્સની કઈ કિંમત યોગ્ય છે તે, પરંતુ આલેખને આપણે પહેલા બરાબર સમજીએ છીએ. ધ્યાન રાખશો, અહીંયા થોડી સ્પેસ છોડીએ છીએ. અહીં વર્તુળ x² + y² = 9/4 કહીએ. 4 આપણે કોમન લઈને ભાગી નાખ્યા. તો આ વર્તુળનું કેન્દ્ર 0 0 થશે અને આની ત્રિજ્યા જે છે એ 3/2 એકમ થશે. તો અહીંયા આવી રીતે 0 0 કેન્દ્ર કરીએ અને આ જે ત્રિજ્યા છે 3/2 કરીએ, તો આ જે આમ આવશે તે 3/2, 0 આવશે.
ત્યારબાદ જે વક્ર છે y² બરાબર અચ્છા, હવે આ અસમતાની વાત કરીએ, પણ અસમતા શું છે તો 4x² વત્તા 4y² લેસ ધેન ઇક્વલ ટુ 9. બિંદુ 0 0 ની વાત કરો, 0 0 એની મૂકશો તો 0 વત્તા 0 લેસ ધેન ઇક્વલ ટુ 9 તો સત્ય છે. આ અસમતાનું સમાધાન કરે છે. એટલે આની અંદર 0 0 તો આવી જ જાય. એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી, આ અંદરનો ભાગ બતાવે છે. ચલો, અંદરનો ભાગ બતાવે છે એટલે અંદરનો ભાગ આપણે ધ્યાનમાં લેવાનો છે. ચલો, ક્લિયર છે વાત. હવે આપણે તથા y² ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 4x ની વાત કરીએ તો એ જે y² ઇઝ ઇક્વલ ટુ 4x જે છે એ આ પ્રકારનો વક્ર છે. y² ઇઝ ઇક્વલ ટુ 4x એ પરવલય છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જુઓ, 0 0 ની તો વાત નહીં કરીએ આપણે, કારણ કે એમાંથી તો પસાર જ થાય છે. આ બિંદુની વાત કરીએ, 3/2, 0 માટે y ના સ્થાને આપણે 0 મૂકી દઈએ અને x ના સ્થાને મૂકીએ 3/2 તો 0 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 6 સત્ય છે. એટલે 0 0 ને સમાવે છે, 3/2 ને 3/2, 0 ને સમાવે છે. એટલે આ બાજુનો ભાગ આપણે ધ્યાનમાં લેવાનો છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખ્યાલ આવ્યો તો બધાનો કોમન ભાગ કયો થયો, સમજી ગયા ને તમે? એ વિભાગનું આપણે ક્ષેત્રફળ શોધવું છે. તો અહીંયા તમે જોશો તો x નો યામ જે આવશે તે 1/2 જ આવશે. અહીંયા પણ x નો યામ 1/2 આવશે, પણ y યામ આપણે જાણતા નથી. y યામ આપણે જાણતા નથી. તો y યામ અહીંથી x બરાબર -9/2 એ શક્ય નથી. એટલે x ની કિંમત આપણે 1/2 ને આમાં મૂકીશું. જો x બરાબર 1/2 હોય તો y² બરાબર 4 ઇન્ટુ y² ઇઝ ઇક્વલ ટુ 4x થયા ને, એટલે 2 થયા. તો y બરાબર શું થશે? ±√2. તો આ વેલ્યુ √2 થશે અને આ થશે -√2. આવી રીતે બે બિંદુઓ મળશે આપણને. હવે આપણે આટલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું છે. એટલે આપણે અહીંયા એક રેખા લઈશું, એ y બરાબર √2 આવશે અને બીજી જે રેખા છે એ આવશે y બરાબર -√2. બંને વક્રમાંથી આપણે x ને કરતા બનાવીશું એટલે y ના રૂપમાં પદને રાખીશું. વક્ર 1 પરથી 4x² ઇઝ ઇક્વલ ટુ 9 - 4y². તો x² ઇઝ ઇક્વલ ટુ 9/4 -y². તો x બરાબર આવશે વર્ગમૂળમાં 9/4 -y², એનું નામ f(y). તથા વક્ર 2 પરથી y² ઇઝ ઇક્વલ ટુ 4x. તો x આવશે y² ભાગ્યા 4, એના બરાબર g(y). હવે જે આપણને કીધું છે બંને વચ્ચેના બંને વક્રો વચ્ચેના અંતરાયેલા ભાગનું ક્ષેત્રફળ a બરાબર -I, જ્યાં I બરાબર -√2 થી √2 f(y) -g(y) dy. -√2 થી √2 f(y) લાવશે વર્ગમૂળમાં 9/4 -y² અને આ આવશે y²/4 dy.
આ બરોબર સમજાઈ ગયું બધા મિત્રોને? હવે તમે જુઓ, નિયત સંકલનમાં આ પ્રકારની લિમિટ હોય તો વિધેય યુગ્મ છે કે અયુગ્મ આપણે ચેક કરીએ છીએ. તો અહીંયા વાયનો વર્ગ હોવાથી અહીં વિધેય એ યુગ્મ વિધેય છે. વિધેય યુગ્મ હોવાથી 2 ટાઈમ્સ અડધી લિમિટ લઈશું 0 થી √2 વર્ગમૂળમાં 9/4 માઇનસ વાય સ્ક્વેર અને વાય સ્ક્વેર બાય 4 ડીવાય આવું રહેશે. હવે આપણે આનું સંકલન કરીએ તો સૌથી પહેલાં 2 બહાર કાઢી લઈએ. y/2 અંડરરૂટ 9/4 માઇનસ વાય સ્ક્વેર પ્લસ 9/4/2 સાઇન ઇનવર્સ y/3/2 માઇનસ વાયનો ઘન ભાગ્યા 4 3 12 આવશે. લિમિટ આવશે 0 થી √2. તો 2 ઇન્ટુ એક્સના વાયના સ્થાને √2 મૂકીએ તો √2/2 વર્ગમૂળમાં 9/4 માઇનસ 2 9/8 થશે. સાઇન ઇનવર્સ 2√2/3 થશે માઇનસ √2નો ઘન થશે 2√2/12 અને નીચલી સીમા 0 મૂકવાથી બધું જ અહીંયા 0 મળશે આપણને. દરેક પદમાંથી છેદમાંથી 2 કોમન લઈ લો તો 2/2 અહીંયા √2 રહેશે. 4 2 8 એટલે આ 1/4 9/4 સાઇન ઇનવર્સ 2√2/3 માઇનસ 2√2/6 થશે. ફરી પાછા 2 3 6 આ કેન્સલ થઈ ગયા. આનું વર્ગમૂળ 2 એટલે આ જે આવશે તે વિદ્યાર્થી મિત્રો √2 ચલો અહીંયા સુધી વાત એકદમ મગજમાં ઉતરે છે વિદ્યાર્થી મિત્રોને? ચલો હવે અહીંથી આગળ વધીશું. આપણે જરા ખાસ ધ્યાન આપીશું આ બાબત ઉપર. √2/2 માઇનસ √2/3 પ્લસ 9/4 સાઇન ઇનવર્સ 2√2/3 લસાઅનો 6 મળશે. 2√2 માઇનસ 3√2 માઇનસ 2√2 એટલે √2/6 પ્લસ 9/4 સાઇન ઇનવર્સ 2√2/3 આ મળી ગયા આપણને આઈ. માટે અંતિમ જવાબ રહેશે માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર આઈ એટલે કે √2/6 પ્લસ 9/4 સાઇન ઇનવર્સ 2√2/3. વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આપણે ચેક કરી લઈશું. આ જવાબ બરાબર જ છે. અહીંયા આ પદને થોડું સાદુરૂપ આપીએ તો આ પ્રકારનો જવાબ આપણને મળી શકશે. √2/6 પ્લસ 9/4 કોમન તો π/2 માઇનસ સાઇન ઇનવર્સ 1/3 આ પણ આપણને જવાબ મળી શકશે.
ચલો વિદ્યાર્થી મિત્રો, ચલો હવે એકવાર ફરીથી આ પ્રશ્ન ચેક કરી લેશો. વિદ્યાર્થી મિત્રો, હવે આ જ સ્વાધ્યાયમાં દાખલો 12મો છે. આની અંદર પણ y > x² અને y બરાબર માનાંક x થી આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. બરોબર સમજો મિત્રો. સૌથી પહેલા આપણે કહીએ, અહીં અસમતા y > x² આપેલ છે. હવે આપણે જવાબ લખી રહ્યા છીએ, માટે આપણે એવું ધારીએ y બરાબર x², તો એ પરવલય દર્શાવે છે તથા y બરાબર માનાંકમાં એક સમીકરણ નંબર 2 એ કિરણ યુગ્મ દર્શાવે છે. આ કિરણ યુગ્મ છે મિત્રો. આમ આલેખ આપણે જાણી શકીએ એવું છે જ, સિમ્પલ છે. બંનેના છેદબિંદુ માનો કે સૌથી પહેલા શોધીશું. બંને વક્રોના છેદબિંદુ માટે સમીકરણ 1 અને 2 ને આપણે ઉકેલીએ તો બંનેમાં y સમાન છે એટલે આવું રહેશે. તો x² ± x, એને આ બાજુ લાવીએ. x² - x = 0. x કોમન, x - +1 = 0. એટલે x બરાબર 0 તથા x - +1 = 0. એને જમણી બાજુ લઈ જઈએ તો પ્લસનું માઇનસ ને માઇનસનું +1 થઈ જાય. એટલે x ની બે કિંમતો મળી આપણને. હવે જુઓ, x બરાબર 0 હોય તો y નો મતલબ તો માનાંક x, એટલે y 0 જ મળશે. x 1 તો પણ y 1, અને જો x - 1 મળશે તો પણ y 1 જ મળશે. એટલે આની અંદર આપણને મળી ગયા છેદબિંદુઓ 0 0, 1 1 અને -1 1 છે. આ છેદબિંદુઓ મળ્યા. હવે આપણે વક્રનો આલેખ જોવો છે એ પહેલા પરવલય અસમતાના રૂપમાં છે. ચલો, પણ y > x². હવે આની અંદરથી આ કોઈ પણ પ્રકારનું બિંદુ લઈ લઈએ. આ બધા બિંદુઓ વક્ર ઉપર છે, આમાંથી કોઈ બિંદુ નહીં લેવાનું આપણે. x² છે એટલે આ જે વક્ર છે એ u આકારનો આલેખ આવશે, એ આપણે બધા જાણીએ છીએ કે આ જે વક્ર છે એ y = x². હવે અહીંયા માનો કે બિંદુ આપણે લઈએ 1, 1 અહીંયા આવશે, -1, 1 અહીંયા આવશે, x1 1, y1 1, 2, 2, -1, -2, આવી રીતે બિંદુ આપણે લઈ શકીએ. 1, 0 બિંદુની વાત કરીએ આપણે, ધ્યાનથી જો અહીંયા બિંદુ 1, 0 માટે x ના સ્થાને 1 ને y ના સ્થાને 0 <= 1 આ સત્ય નથી. એટલે આ જે અસમતા છે આ બિંદુને સમાવતું નથી.
પણ 0 1 મૂકશો તો સમાવશે -1,0 ની આપણે વાત કરીએ, ધ્યાનથી જોજો અહીંયા બરાબર તમે -1,0 કહીએ તો એ સમાવશે નહીં, એટલે આની અંદર આ જે વિભાગ છે એ આવશે, અંદરનો વિભાગ જે છે એ અસમતા આવશે, આ વિભાગ બરાબર છે. પણ હવે આપણે જોવાનું છે y બરાબર માનાંક x જે છે એ રેખા અહીંયાથી પસાર થશે, આનું નામ y બરાબર x. y બરાબર -x ની જે વાત કરીએ છીએ આપણે, માનાંક x એ બીજું કિરણ યુગ્મ y ઇઝ ઇક્વલ ટુ માનાંક x. તો આ બધાથી ઘેરાતો પ્રદેશ હોય તો એ જે પ્રદેશ છે તે આ છે. માત્ર આટલો જ ભાગ. અને માત્ર ને માત્ર આ વિભાગ જ આવશે. વાસ્તવમાં બંને વિભાગ સમાન છે. આ જે રેખાની આપણે વાત કરીએ એ છે x બરાબર 1 રેખા, આ જે રેખા છે તે x બરાબર 0 રેખા, અને આ જે રેખા છે તે x બરાબર -1. હવે વક્ર y બરાબર x², આનું નામ f of x, તથા y બરાબર -x એનું નામ g of x થી આપેલ તથા રેખાઓ x બરાબર -1, x બરાબર 1 થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ a બરાબર માનાંકમાં i, જ્યાં i બરાબર સંકલનમાં 0 થી 1. ધ્યાનથી જોજો બરાબર, અહીંયા બે ભાગ પડશે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના, 0 થી 1 fx માઇનસ g of x dx. બોલો સમજાય છે? એટલે i બરાબર સંકલનમાં 0 થી 1, પહેલું જે વક્ર છે એ x² છે માઇનસ માનાંકમાં x dx. અહીંયા કન્ડિશન છે 0 <= x <= 1, એટલે x ધન કેવા છે એટલા માટે માનાંક x બરાબર x જ લખાય, x dx. આનું સંકલન થશે x³ માઇનસ x²/2, લિમિટ 0 થી 1 આવશે તો 1/3 માઇનસ 1/2 માઇનસ લોઅર લિમિટમાં બધું 0, એટલે વેલ્યુ આવશે -1/6. માટે માંગેલ ક્ષેત્રફળની જે આપણે વાત કરી છે તે ક્ષેત્રફળ એ બરાબર 2 * માનાંકમાં આવું આવશે, એટલે આ ક્ષેત્રફળ થઈ ગયું 1/3 એકમ. વિદ્યાર્થી મિત્રો પ્રશ્નને બરાબર ધ્યાનથી જોઈ લેશો, આનો જવાબ આવશે 1/3 એકમ ક્ષેત્રફળ રહેશે. ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી બધું બરાબર છે. હવે એ જ પ્રકારે દાખલો નંબર 4 લઈશું આપણે કે y બરાબર માનાંકમાં x + 3 નો આલેખ દોરવાનો છે અને -6 થી 0
માનાંકમાં x વત્તા 3 dx આપણે શોધવાના છે. માનાંક આવી ગયું ને xy ની ઘાત 1 છે એટલે આ કિરણ યુગ્મ જ છે વિદ્યાર્થી મિત્રો. એટલે આપણે કહીશું અહીં જવાબમાં y ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં x પ્લસ 3a કિરણ યુગ્મ છે. એમાં x બરાબર આપણે x વત્તા 3 બરાબર 0 લઈએ તો x મળશે -3. તો આનો સૌથી પહેલો જે આલેખ છે એ બરોબર સમજવા જેવો છે વિદ્યાર્થી મિત્રો. જુઓ 0 -1 -2 -3 -4 -5 -6 -7 આવી રીતે. પછી આમ જોશો તો અહીંયા 1, પછી ઉપર જાઓ છો તો 2 3 આવી રીતે. હવે તમે ધ્યાનથી જુઓ x અહીંયા -3 મૂકશો તો y તમે જુઓ 0 મળશે એટલે આ બિંદુ અહીંયા આવશે. પછી x અહીંયા તમે જુઓ -2 મૂકશો તો -2 વત્તા 3 એટલે 1 મળશે કે નહીં? એટલે -2 માટે 1 મળશે. એટલે આ જે આલેખ છે અહીંયા આવશે, પછી આ અહીંયા આવશે, પછી આના માટે 2 આવશે અને આના માટે પણ 2 આવશે, પછી અહીંયા આવશે 3. એટલે આ જે આલેખ છે એ આ પ્રકારનો જશે વિદ્યાર્થી મિત્રો. બરોબર ધ્યાનથી જોજો. અને એક્ઝેક્ટ આલેખ પણ એ જ પ્રકારનો એ જશે આમ. બરોબર સમજાય છે? x બરાબર 6 રેખાની આપણે જો વાત કરીશું તો એ આ પ્રકારની આવશે. x બરાબર -6 અને x બરાબર 0. હવે જે અંતરાલની વાત કરી છે તો તમે જુઓ મિત્રો -6 અને 0 ની વચ્ચે એક બ્રેક પોઈન્ટ -3 આવશે. એટલે આપણે આ બે પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. પણ ક્ષેત્રફળના સંદર્ભમાં વાત નથી કરી એટલે આપણે આ દાખલો સંકલનની રીતથી આગળ વધીશું નિયત સંકલનની જેમ. એકચ્યુઅલી આ બંને ક્ષેત્રફળ સમાન જ છે. એક ભાગનું ક્ષેત્રફળ શોધીશું ગુણ્યા 2. એમાં આપણે આ રેખા લઈ શકીએ x બરાબર -3. પણ અહીંયા આપણને જે પ્રકારનો વક્ર પૂછ્યો છે એને આધારે જવાબ દઈશું. -6 થી 0 માનાંકમાં x વત્તા 3 dx. તો -6 થી -3 dx -3 થી 0 dx. અહીંયા x વત્તા 3 ધન આવશે, અહીંયા x વત્તા 3 ઋણ કહેવાશે. એટલે એકચ્યુઅલી ઋણ નથી, ધન જ છે. x વત્તા 3 ઋણ છે અને આગળ ઋણ, તો માનાંકનો મતલબ ધન થાય ને ભાઈ. ઓકે, હવે સંકલન કરીશું. -x²/2 પ્લસ 3x રહેશે, -6 થી -3 x²/2 વત્તા 3x -3 થી 0. x ના સ્થાને -3 મૂકીશું તો 9/2 -3 3 9. 6 નો વર્ગ 36 ભાગ્યા 2 -18. 0 -9/2 -9. ચલો -9 2 18 -9/2. આ 0 થઈ ગયા, માઇનસ આ પણ થઈ ગયા -9/2. 9/2 પ્લસ 9/2 એટલે આ થઈ ગયા 9. એટલે આપણને જે જવાબ માંગ્યો છે એનો સીધો આન્સર આવશે 9. અને આ જે ભાગ બને છે એનો ક્ષેત્રફળ આવશે 9. ચલો એકદમ ક્લિયર છે. ખૂબ સારો દાખલો છે. આવા પ્રશ્નોમાં MCQમાં ખાસ આવી શકે તો IMP આપણે પ્રશ્ન કહીશું વિદ્યાર્થી મિત્રો. આ ચલો ત્યાર પછી 5, 6 અને 7 પ્રશ્નો વાળા વિદ્યાર્થીઓ તમારે જાતે ગણવાના છે. આપણે જઈશું દાખલા નંબર 11 ઉપર.
અહીંયા વક્રો માનાંક x વત્તા માનાંક y બરાબર 1 આપેલ છે. વાસ્તવમાં રેખાઓની સંહતિ છે પ્લસ ઓર માઇનસ x પ્લસ ઓર માઇનસ y બરાબર 1 માટે રેખાઓની સંહતિ x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 1, x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 1, માઇનસ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ 1, માઇનસ એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 1. આ ચાર રેખાઓ છે. સૌ પ્રથમ ચારમાંથી કોઈ પણ બેને ઉકેલીએ. સમીકરણ 1 અને 2 ને ઉકેલતા 2x ઇઝ ઇક્વલ ટુ 2 તો x ઇઝ ઇક્વલ ટુ 1. જો x બરાબર 1 હોય તો 1 વત્તા y બરાબર 1 તો y બરાબર 0. તો એનું જે છેદબિંદુ આવશે એક્સયામ 1 અને વાયયામ 0 આવશે. હવે તમે ધ્યાનથી જોશો આનો આલેખ કેવો રહેશે તે. વાત બહુ મજાની છે વિદ્યાર્થી મિત્રો, અને સમજવા લાયક પણ છે. પહેલી જે આપણે રેખાની વાત કરી એ આ પ્રકારની રેખા છે. x વત્તા y બરાબર 1, 1,0 બિંદુ અહીંયા આવશે અને બીજી જે રેખા છે એ આ પ્રકારની રેખા છે. આનું સમીકરણ x માઇનસ y બરાબર 1. એ પછીની રેખા આવશે એ આ પ્રકારે આને છેદશે અને ચોથી જે રેખા છે એ આને આ પ્રકારે છેદશે. આ જે રેખા છે એનું સમીકરણ 3 છે, માઇનસ એક્સ વત્તા વાય બરાબર 1, અને આનું સમીકરણ માઇનસ એક્સ માઇનસ વાય બરાબર 1 એ આ સમીકરણ છે. તો વાસ્તવમાં જુઓ વિદ્યાર્થી મિત્રો, આ છે 1 0 0 1 માઇનસ 1 0 અને 0 માઇનસ 1. તો આ વિભાગ જે છે એ ચોરસ એક્ઝેક્ટ થઈ ગયો. આ ચોરસનું આપણે ક્ષેત્રફળ શોધવું છે, પરંતુ આપણે શું કર્યું, માત્ર આ રેખા લીધી, પછી આ રેખા લઈએ છીએ જેનું સમીકરણ x બરાબર 0, પછી આપણે આ રેખા લઈશું જેનું સમીકરણ x બરાબર 1 અને x અક્ષ લઈશું જેનું x અક્ષ. આ પ્રદેશનું ક્ષેત્રફળ આવશે એને ગુણ્યા 4 એટલે સમગ્ર ભાગનું ક્ષેત્રફળ મળશે. માંગેલ પ્રદેશનું ક્ષેત્રફળ તેના બરાબર 4 ગુણ્યા આને કહીએ a o અને b, ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ એના બરાબર 4 ઇન્ટુ માનાંકમાં i સમીકરણ નંબર 5. i શોધવા માટે જ્યાં i બરાબર સંકલનમાં 0 થી 1 y dx. આમાંથી હું y ને કરતા બનાવું તો y બરાબર શું મળશે, 1 માઇનસ x મળશે, 1 માઇનસ x dx. 1 નું સંકલન x આવશે, x નું x સ્ક્વેર બાય 2, લિમિટ આવશે 0 થી 1 તો 1 માઇનસ 1 બાય 2 થશે. x ના સ્થાને 0 મૂકતા બધું જ 0 એટલે આવશે 1 બાય 2. માટે જે ક્ષેત્રફળ જોઈએ છે તે a બરાબર 4 ઇન્ટુ માનાંકમાં i. તો આ પ્રદેશનું ક્ષેત્રફળ થશે 2 એકમ. બોલો, ખ્યાલ આવી જશે? આલેખને બરોબર સમજી લેશો વિદ્યાર્થી મિત્રો.
વિદ્યાર્થી મિત્રો એકદમ ક્લિયર છે? તો આજનો ટોપિક આપણે અહીંયા સુધી રાખીશું અને બાકીના જેટલા પણ પ્રશ્નો છે એ આ ચેપ્ટરને સંપૂર્ણ રીતે તમારે જાતે પ્રેક્ટિસ કરી અને પૂર્ણ કરવાનું છે મિત્રો. તો આજનું લેક્ચર અહીંયા સુધી રાખીશું અને જેટલા પણ ટોપિક જે રિમેનિંગ છે આ સ્વાધ્યાયમાં એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની રહેશે. અને નેક્સ્ટ ટાઈમથી આપણે નવા ચેપ્ટરમાં આપણે આગળ વધીશું. જે કોઈ પણ પ્રશ્ન હોય આ ચેપ્ટરના એ તમે મને પછી કહી શકશો વિદ્યાર્થી મિત્રો. બરાબર છે? તો ધન્યવાદ અને પ્રેક્ટિસ કરતા રહો.